જે હું સવારે 6 વાગે નહીં પણ 9 વાગે ઉઠી જ ગઈ હતી, કેમ કે આજે હતો સન્ડે અને આ બાજુ મારા ભાઈ સાહેબ પણ મસ્ત મજાના સૂઈ રહ્યા હતા અને મારે એને ઉઠાડવાના હતા, કેમ કે એમને ચડાવવાના હતા માળીએ. ગુજરાતી કહેવત છે ને, મન હોય તો જ માળીએ જવે. અમારા ભાઈને મન નહોતું તો પણ માળીએ ચડી ગયો હતો ને આ બાજુ હું પણ સાફ સફાઈ કરવા માટે લાગી ગઈ હતી. અને મારા પાડોશી મસ્ત મજાના દાળ ભાત દઈ ગયા હતા. એ મને એમ કહેતા હતા કે તું રસોઈ બનાવતી નહીં, તું થાકી ગઈ હશ. તો છે કોઈ અમારા જેવું તમારે ત્યાં પાડોશી જે તમને રેડીમેડ ખાવાનું દઈ જાય? પછી જો અમારા ભાઈ સાહેબ પણ મસ્ત મજાના ગાડી વાળી રહ્યા હતા, કેમ કે મારે જવાનું હતું બહાર અને હું આવી ગઈ હતી સીધી ગાયત્રીના માર્કેટમાં. તો તમે જોઈ શકો છો ગાયત્રીના માર્કેટમાં માણસોના ટોળા જોવા મળતા હતા, કેમ કે આજે ગાયત્રીના માર્કેટમાં રવિવારી ભરાણી હતી. તો માણસો પણ મસ્ત મજાની શોપિંગ કરી રહ્યા હતા અને આ બાજુ મસ્ત મજાના શાકભાજી લાવીને મેં એને ધોઈ નાખ્યા હતા. અને સાંજના મેન્યુમાં હતું અમારે રેડીમેડ મંચુરિયમ અને ચાઇનીઝ ભેળ. તો અમારો ભાઈનાથી કંઈ રહેવાતું હતું નહીં, તો મસ્ત મજાનો જો ફટાફટ ખાવા બેસી ગયો હતો. તો હું પણ ખાવા બેસી જઈશ અને તમે પણ આવી જાઓ ખાવા માટે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મિત્રો.